બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? હમણાં પ્રિયલા જે હિંચકામાં નથી કીધું આવવાનું, સીધું જ અહીંયા રમવા આવી ગઈ. અત્યારે વાગ્યા 9, હીરામણ કરી લીધું, વઘારેલી રોટલી ને ચા ને ખાઈ લીધું. મેં હજી તીર્થભાઈ નથી બેઠા, એનું ઠાકીને રાખ્યું કે હું પછી ખાઈ, એનું કંઈક કામ ચાલુ હતી. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. સવારના દક્ષાએ વિડીયો ચાલુ કર્યો તો તમારા વાળ કે વાળ એમ જ થઈ જાય ને કા. એક તો શિયાળો ને કાલ પાછું મેં માથું ધોઈને તેલ નહોતું નાખ્યું. અત્યારે મેં છે ને ખેતરમાં સીધો કામ કરવા વયો ગયો તો. કામ કરીને જો હમણાં પ્રિયલ અહીંયા આવી ને, જો અમે બે અહીં તડકે બેઠા બેઠા રમીએ છીએ. આજ પવન બહુ છે, પાછો આજ નીકળો પવન. તે કોરા વાળ હોય ને એટલે ઉડા રાખે, પછી વાળને પકડીને બેઠા રહે તો કામ કઈ કરવું. તો જો થોડું ઘણું કામ એમાં હતું એ કરી લીધું. આપડા ઓજાર હતા ને એ કવાડા ને એક આપણે કાલ કોદારી હતી, આનો કાલ હાથો નાખતો હતો પણ પછી હાથો હું કહું આની છે ને ધાર ને કઢાવવી. ત્યાં હું આપણે વાપરતા હોય ને તે ધાર હવે બુઠી થઈ ગઈ. એ બધા મેં આઠા વગરના આટાણા મેં કરી નાખ્યા. આજ છે ને માર્કેટ બાજુ જવું ને તે માં થોડુંક શાક લઈ લે છે, પછી ને હું આ જાય ને ગામમાં તે લુવારને આપી દઈ, તે હે ને ધાર કાઢી દે છે. આપણે અહીં પાસે ઓલી ઝીણી ઝીણી કાકરીઓ તો હોય જ, તે આ કોદારી ને બધી છે ને એમાં પછી વેલી ઉતરતી જાય. ઓલી ધાર સાદી ધાર કાઢી હોય ને તો હાલે નહીં, એટલે પછી હું કાચ ગામમાં જાઉં લેતો જાઉં. આજના આજ આપીએ તો ઠીક છે, નકર પછી કાલ ધક્કો ખાઈ આવી. સારના પૂરા માવઠું આવ્યું તો તે દિના ઢાંકીને રાખાશ. તે કાયમ સવારમાં જા હે ને કાઢી અહીંયા તડકે નાખી દઈએ, તડકો નીકળે ને એટલે સાંજ સુધી આમાંથી પછી એને નાખવા થાય. આ તડકે તપી જાય ને તો એને ખાવાની મજા આવે. હા, તડકાની થઈ જાય ને તડકાની અસલ, એટલે ખાવાની ગાયને મજા આવે. તડકે તપી જાય ને સવારે ઠંડી હોય ત્યાં લીધા હોય. આપણે કેમ કઈક ઓલું કડકડી ખાવાની મજા આવે, એવું ફરફડી ફરસાણ એવું. અટાણે જોઈ નાખ્યું ખાય ને પડદો આપડે ઢાંક્યો તો ને ઊંચો કરી દીધો. કેમ અટાણે ઊંચો કરી દઈએ તડકો એટલે મજા આવે તડકાની. આપડે કેમ તડકે થોડીક હૂફ મળે ને, સાંજે રાતે ઢાંકી દઈએ. પાછો પવન હતી એમ અંદર, અને પવન તામ વયો જાય એટલે વાંધો ન આવે. રાતે ટાઈટ નો ઢાંકવો પડે, બાકી અટાણે ઢાંકીએ તો આપડે થાકી જઈએ. ઘડીએ અંદર જવું હોય, પડદો ઊંચો કરવો ને પાછો નીચો પાડવો ને ઓગેટ કાઢે ને પછી દિવસે જરૂર ન હોય કઈ. થોડો નાખ્યા રાખીએ આખો દી. કોઈ બેઠી હોય ને તો એને પોરો ખાવા દે, બાકી તેને નાખવાનું ચાલુ જ હોય. પ્રિયલ રીહાણી ગઈ ઓય બાપા. ઈ છે ને પ્રિયલ એવા હાટું રીહાણી કે મેં ગાય ને મીરા ને નિરણ નાખી ને હતી કે મારે નાખવી હતી. હાલ તો પાછી નાખવા જાય. હાલ આપડે બે જાય, હાલ ધીરે ધીરે હાલજો. પ્રિયલ જાય બધી નાખવા મીરા ને. વાહ, ઊંચું ઉપાડીને નઈ, નગર કપડા ભરાઈ રહી હું તારા કેઠી ઢોરાઈ જાય ની. ઊંચી પકડીને વાહ વાહ. આ છોકરી તો જો કામધી. હાલો મીરા ક્યાં? હાલો નાખી દ્યો. હાલો જોઈ ખાઈને ન્યા નાખવાની, ન્યા આગળ નાખી દે, આગળ. હા વાહ. સમજો દાદી ને બકલ લેવા ગયા તા જાવું તું ન લઈ ગયા? ટાઈટ લાગે ને, પવન છે ને બહુ, એટલે ન જવાય ને. પાછા જશે ને તો અહીંયા જવાનું, બરાબર? તો જાવું તું તો હમણાં પાછા આવશે ને એટલે હે ને ડેલે આપડે દોડીને જાહું ને. બેહી જાજે તું દાદી પાસે, બેહી જાય ને. વાહ કહી દે યસ. વાહ, એને રમાડવી જો હે. પછી કેમ કરે પ્રિયલ? વાલા કરે ને, એમ કરે. હા કર લે. એ હરખી ઉપને બાય ને ખાવું એને ખાવા દે, પછી કર લે હું આપડે. હાલો કરવું જ જો હે. હા બેહી જા. હાલો અહીં ઉભી રે મીરા. હાલ કર લે, હાલ.
મીરા આઈ દે ને અહીંયા આવ ચાવી લે હા હવે કર લે વાલા વાલા બસ લ્યો બસ હવે નથી કરવાનું સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને જય સીતારામ ને જય શ્રી કૃષ્ણ. બધા કેમ છો? મજામાં ને? બસ મજામાં રહેવાનું. અને જો અમે ગયા હતા ગામમાં હતા એ થોડુંક લેવાનું હતું ઘરનો સામાન અને શાકભાજી બધું કરતા કરતા આવ્યા ને તો એટાણે થઈ ગયું કે જો દક્ષાગળે રોટલા અને હું અહીંયા રીંગણા બટેટાનું શાક જલ્દી જલ્દી નાખી દઈએ. હવે મોડું થઈ ગયું છે આજ થોડુંક રાંધવાનું. રીંગણા બટાટાનું શાક બનાવવાનું છે. રીંગણા બટાટાને સડતા તો વાર લાગશે ને હમણાં ફટાફટ થઈ જાય. પોતાને બપોર પડી ગઈ તો માએ કીધું અમે જો હમણાં ઘરે પહોંચ્યા. આજ છે ને એવું હતું કે જવાનું ખાલી કવાડાને ઝાર કઢાવવાનું એ જ કરવાનું હતું મારે. પણ માં કહે કે બકાલું કંઈ નથી કે હું આવું તો પછી માર્કેટ બાજુ જવાનું હતું તો ત્યાંથી છે ને પછી અલગ અલગ ઘણી જગ્યાએ જવાનું નક્કી થઈ ગયું. આમ તો પ્રિયલ આજ ન આવી એ જ સારું નકર થાકી જાય. જા આપણા કવાડા મને તો એમ હતું કે કાલ દેહે આજ નહીં દે તો અહીંયા કીધું કે વાંધો નહીં કલાકમાં આવજો એ થઈ જાહે. કલાક દોઢ કલાકની વાર લઈ ગઈ હતી તો અમે ગામનું કામ બધું અહીંયા પતાવી લીધું હતું. જા ધાર આને ગરમ કરે આખો ભઠ્ઠામાં નાખી પછી અહીંયા ટીપે પછી એની ધાર કાઢે. અટાણે ધાર નીકળે આ આંગળીમાં અડે તો આંગળીમાં લોહી નીકળે. એ નાનો કવાડો ને આપણે કોદારી પીઓ થઈ ગઈ ને ધારવાળા થઈ ગયા ને અસલ. હા ભેગા ભેગ કાલ હાથા હું કાપવા જતો હતો ને તે પછી આજે અહીંયા વાંકા ચૂકા હતા એ કઈ હતા નહીં તે આજ પછી જો બે હાથાઈ લઈ લીધા ભેગા. બધું છે ને આમાં આડાવડું મૂકેલું છે. આમાં થોડુંક ચણા લોટ ને રાસન ને એવું છે. આ સાબુ શેમ્પુ આપડા પૂરા થઈ ગયા હતા લિક્વિડ ને વાસણના એ બધું. આ અમારે મૂરા તો અમારે જોઈએ ક્યાં પીયું જોઈએ જ ને મૂરા તો. પ્રિયલ ગોતે કે મારા હાટું શું છે ગાજર ને ટમેટા આમાં જો બકાલું છે આપણું ગાજર ને ટમેટા ને મરચા ને ત્યાં જઈએ એટલે ઘણો ફેર પડે કામાં. હા બકાલું છે ત્યાં જઈએ ને એટલે પછી લઈ લઉં તોય આજ તો ઉત્તમ રહેતી ઓછું લીધું નકો વધારે લઈ લઉં. બાકી થોડુંક ગાયનું ખાણ લીધું એ ઓલી બાજુ ધારિયા મૂકી આવ્યા. તેલના ડબ્બા પડ્યા હતા પણ તોય બે લઈ લીધા. હજી તેલના ડબ્બા 3 છે. આ તેલના ડબ્બા આ આપણે તેલના ડબ્બા રસોઈ માટે ગુલાબ સિંગ તેલ. હવે આપડે પડ્યા ડબ્બા હતા પરવા કાણીયાથી લીધું હતું ને મિની કાણી થી લીધું હતું કંડોળા થી ન્યાનું હજી તો પડ્યું છે તેલ પણ અવારું કો પડ્યું તો લઈ લઈએ. હજી 3 ડબ્બા છે પછી હું કહું જેવું જોઈએ ને એવું પાછું લઈ લેવાય. વળી મોંઘું થઈ જાય થોડોક ભાવ તો વધારે છે પણ પછી આ તેલ નું કઈ નક્કી ન હોય તો 2 ડબ્બા તેલના ઈ લીધા માંડવીના ને આ આપણે તરવા માટે તો જોઈએ ને તરવામાં માંડવીનું તેલ વાપરીએ તો ચડે તેલ એટલે એના હાટું જ તિરુપતિ કપાસિયા તેલ લીધું ને બાકી તો એક આપણે ખેતરમાં નાખવાનું ખાતર છે યુરિયા એ ઓલી બાજુ જો બહાર મૂક્યું પગથિયે એટલું બધું લેતા હતા ને એમાં વાર લાગી ગઈ. કરવા ગયા તા ઝીણી ખરીદીને થઈ ગઈ મોટી. ક્યાં પીયું કે મને શું ખબર હોય. હવે છે ને આપણે આ 3 આપડા ઓજાર છે ને એને બહાર મૂકી દઈએ નકર પ્રિયલ ના હાથમાં આવવા ન દેવાય. ન આવવા દેવાય ને પ્રિયલ ના હાથમાં. હા કે લાગી જાય ક્યાં લાગે? હા પગમાં લાગી જાય. એટલે આ 3 વસ્તુ છે ને એને આપણે બહાર મૂકી દઈએ. બાકી આ બીજી વસ્તુ તો ધીરે ધીરે સચવાઈ જશે.
અટાણે 5 સવા 5 જેવું થયું. ચા પાણી પી લીધા, ટાઢોળું ઢરી ગયું. હવે આજ છે ને આપણે એક મુહૂર્ત કરવા જાવ. આપણે તો મુહૂર્ત જ કહેવાય ને, પહેલી વાર હોય. આપણે જો આ ગદપ આવી હતી ને, તે પેલો વાઢ હોય ને એ બહુ મોટો મોટો ન કરવા થવા દેવાય. માપનો થઈ ગયો તે આજ છે ને થોડીક વાઢીને આપણે વાછડીને ને ગાયને બેયને થોડી થોડી ખવડાવીએ. તે એને એમ થાય ને કે કંઈક નવીન ખાવા મળ્યું. લીલું જોઈએ ને, હમણાં સાઈડ ઉપર જ છે. 4-5 દિવસ હુકલ છે, હમણાં નથી મગાવ્યું ને થવા આવ્યું હતું પછી ન મગાવ્યું. પછી હવે તો ખાઈ લે, વાંધો નથી ખાવતો. થઈ ગઈ અસલ ને આ હે ને એકવાર વાઢી લઈએ ને પછી અસલ મોટી મોટી ને થોડાક થળિયા પાકી જાય, ફૂટી જાય. ફૂટી તો ગઈ આમ તો એવડી એવડી છે ને, હજી પેલો વાડ નથી કર્યો. ફૂટી ગઈ એટલે હવે વધવામાં વાર નહીં લાગે. હવે કાયમ થોડી થોડી વાઢી ને નાખા રાખીએ. આમ પ્રિયલ ઉઠી ગઈ પણ પ્રિયલને કીધું કે હાલ તારા ખેતરમાં રમવા આવવું હોય તો ન આવી. હું દક્ષા બે પછી આવતા રહ્યા કે થોડીક હાલ વાઢી લઈએ. હાલો તો ચાલુ કરી દો. કોણ, તું વાઢી કે હું વાઢી? ગમે પડે. હાલો તો જો દક્ષાને સોંપી દીધું વાઢવાનું કામ. મેં મોબાઈલ પકડી રાખ્યો. પોલે પોલે વાઢવી પડે નકર પછી ઉપડી જાય. કેમ કે તે શાંતિ નહોતી અહીંયા વાઢતી. એને પેલો જ વાઢ હતો. એને આવડી થઈ ગઈ હતી. એ વાઢતી જ આપણે ચાલુ કરી દીધું. એને પાછી એ વાવી ને આપણે પાછી વાવી તો ઉગી ગઈ. એને મકાઈ એ વાવી અસલ થઈ ગઈ છે આમ તો. ઉપરતી નથી ને? ના, ઉપરતી નથી. જો વઢાઈ જઈશ. હાલો તો જો 15-20 મિનિટ થઈ ને આપણે અહીં સુધી ગદપ કાઢી લીધી. પાછળના છેડેથી ગદપ ચાલુ કરી હતી કારણ કે નાકા બાજુ હજી છે ને ભીનું ભીનું હોય. હવે હાલો વાટવું જો, ઉપાડી જો મોટલી. મોટલો નથી પહેરવા, મોટલી કેવી નાની વાંધો નહીં. હવે ઉપડી જાય. એક પર ખબર આપણે વિડીયો તો મોટલો કર્યો તો ચડાવલે માથે ઘેરે પૂગી જાય તો સારું. હાલો ચડાવી લીધો માથે. અમારા ગામડામાં આવું હોય. ગામડામાં નથી રહેતા પણ અમારા વાડીમાં ખેતરમાં આવું હોય. કા તો આજ તો અમારે એમ નહીં કહેવાય કે મોટલી ઘરે પૂગી જાય. કારણ કે આજ તો પૂગી જાય. ઘર પાસે જ આપણે ગદપ વાવી થોડુંક જ હાલવાનું છે. એમ કઈ વાંધો ના આવે. હું ખમી શકું એમ વચન. લાજ નથી કાઢવાની. લાજ નથી કાઢવાની. લાજ કાઢવાનું નથી રાખ્યું આપણે એટલે નથી કાઢવાની. ન કરતા કાઢે જ લાજ. વળી લાજ કાઢવાના 5 લાખ માંગે તો મારે ક્યાંથી કાઢીને દેવા? તો હા ઉપડતી પ્રિયલ ઉપાડવા લાગ. એ તો અહીં બેસીને જોવે જો દાદીના ખોરામાં. હિંચકામાંથી ઉતરી ગઈ. હાલો પ્રિયલ માથે માંડ ઉતરી ને હાલ ચડાઈ દો માથે. પ્રિયલ તું આવી નહીં ને વાઢવા? હજી ચીનકી ચીનકી છે ને તે થોડી થોડી પાથરો પાથરો વાઢી જતા થઈ જાય મોટી. જોજો હમણાં જોઈ લ્યો કરે તે હાવ લીલું દેખીને તો એ હાવ ઘેલી થાય. લીલું દેખે ને એટલે મને દેખે એટલે ભાગે. એમને ખબર હોય ખેતરમાં ગયા ને તો કંઈક લઈને આવશે. હા એની આ ડોકીની આમ કરવાની આદત તો એની ચાલુ જ હોય. એ ઊભી હોય તો એ ભલે. અને અમારે છે ને ગદપ છૂટી છૂટી જ નાખવી પડે. ન કઈ ગમે એવા ને ડૂચા જ ભરે. ખાધોડકી છે. જાણે કેમ એની પાસેથી કોક ખાઈ જવાનું હોય. છે પોતે એકલી ને એકલી ખાવા વાળી. તોય હું બાજુમાં ઉભો ને દક્ષા એટલે હા એ હલે નહી. બાકી તો એ દક્ષા પાસે જાય ને એટલે માથા તો ચાલુ જ હોય.
અહીંયા ગરું એટલે સીધે ને ખબર કે નાખવાનું જ હોય ને ખેતર બાજુ ધ્યાન જ હોય. એ બાજુ નાખવાનું પડ્યું હતું ને પેલા સાહેબ ને લઈ આવતા ને તેને ખબર ક્યાંથી નાખે છે ધ્યાન તો એનું ન્યા જ હોય. હા કરું પ્રિયલ કાકાની ટી શર્ટમાં પાછળ ડાગલો હશે જોતા ખરી મીમી કે દેખાડે જોરિયો જો દેખાડે જોરિયો જો એ આ તો ચશ્મા વાળો જો ચશ્મા વાળો ડાગલો હે કેવો છે લે તને ઈ ગમે તને ઈ ડાગલો ગમે કે આમાં મારે ડાગો છે કીધે અહીંયા વાહે ડાગો હે અહીંયા ડાગો હે ઓલો અસલ હે કે આ કયો ડાગલો અસલ હે આ ઓલો ડાગલો મારે અસલ છે તારે ન તારે કંટારીનો હે આ જૂનું છે ટી-શર્ટ મારે નવું છે કંટારું પહેર્યું ટી-શર્ટ પહેર્યું જાય બાબા આગળ થેલો લઈને જાવું મારી દુકાન જો કાકા જાય બાબા જાવું તારે દુકાને સ્કૂટર લઈને જાય હમણાં જાવું એ કાકા ભેગું ન કહે બાકી આગળ હું ખાલી એટલું કહું ને કે હાલો એટલે એ સમજી જાય હા ઠેક લેક નખપાલીશ તો દેખાડ હાલો પીઓ હવે હર હર મહાદેવ કરી દે હા તારી નખપાલીશ ક્યાં દેખાડ વાવા દેખાડ આમ કરીને દેખાડ આમ જ કરો વાવ પગમાં પછી પગમાં છે ઈ દેખાડ વાહ હવે છે ને સ્વેટર પહેરી લઈ હવે હા ઠંડી લાગે ને તો જો બસ હવે આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળશું પાછા નવા વિડીયોમાં હર મહાદેવ હર મહાદેવ મારી પેલા પ્રિયલે કરી દીધું હર હર મહાદેવ